નમસ્કાર મિત્રો, પહેલગામમાં થયેલી ભયંકર આતંકી ઘટના બાદ ભારત સરકારે તાત્કાલિક CCSની બેઠક બોલાવી, જેમાં ભારતે પાકિસ્તાન સામે 5 મોટા અને કડક નિર્ણયો લીધા છે. સૌપ્રથમ, ભારતે ઇન્ડસ વોટર ટ્રીટી સસ્પેન્ડ કરી દીધી છે, જેના કારણે હવે પાકિસ્તાન માટે નદીઓનું પાણી અટકી શકે છે. બીજું, ભારતે અટારી વાઘા બોર્ડર ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે, જેથી પાકિસ્તાની નાગરિકો માટે ક્રોસ બોર્ડર મૂવમેન્ટ બંધ રહેશે. ત્રીજું, ભારતે ઇસ્લામાબાદ સ્થિત પોતાના હાઈ કમિશનમાંથી સ્ટાફ પાછો બોલાવવાનો નિર્ણય કર્યો છે અને હવે સ્ટાફની સંખ્યા 55 થી ઘટાડીને 30 કરવામાં આવશે. ચોથું, સાર્ક વિઝા સ્કીમ હેઠળ પાકિસ્તાની નાગરિકો માટે મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે, એટલે હવે તેઓ સાર્ક વિઝા દ્વારા ભારત આવી શકશે નહીં. અને પાંચમું, ભારતે પાકિસ્તાની ડિપ્લોમેટ્સને પર્સોના નોન ગ્રાટા જાહેર કરીને તેમને 1 સપ્તાહની અંદર ભારત છોડી જવાની સૂચના આપી છે. આવી મહત્વપૂર્ણ જાણકારી માટે જોડાયેલા રહો એસએ ન્યૂઝ ગુજરાત સાથે. ધન્યવાદ. આવી જ ન્યૂઝ અપડેટ માટે આજે જ ફોલો કરો એસએ ન્યૂઝ ગુજરાત.